તો આગળ સમાચારોમાં વાત કરીએ તો સુરતમાં ઈંધણની અછતના મુદ્દે હવે યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં રાત્રિના સમયે પેટ્રોલ પંપ પર પહોંચેલા કાર્યકર્તાએ લોકોને મેલોડી ચોકલેટ ખવડાવીને સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસનો આક્ષેપ છે કે સામાન્ય લોકોને અસર કરતી આ ગંભીર સમસ્યાઓનો યોગ્ય ઉકેલ લાવવામાં આવી રહ્યો નથી અને ઈંધણ સંબંધિત મુશ્કેલીઓથી લોકો હવે પરેશાન થઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસના લોકોએ અનોખો વિરોધ કર્યો હતો। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જયેન્દ્ર પાંડે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની અછત છે એને લઈને કોંગ્રેસનો અનોખો વિરોધ। બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે, જે રીતે ધીરે ધીરે પેટ્રોલના ભાવમાં એક બાદ એક વધારો થઈ રહ્યો છે, અઠવાડિયામાં ફરી પાછી ગત રોજ વધારો થયો હતો, ત્યારે સુરતના યુથ કોંગ્રેસ દ્વારા એક અનોખો રાત્રે વિરોધ કરવામાં આવ્યો હતો। શહેરના પેટ્રોલ પંપ પર જઈને સ્પીકર વગાડવામાં આવ્યું હતું અને લોકોને મેલેડી ચોકલેટ આપી વિરોધ કરવામાં આવ્યો હતો। તેમનો એમ આક્ષેપ હતો કે એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુદ દેશની જનતાને બહારનો સફર કરવા ના કહે છે અને પેટ્રોલ ડીઝલ બચાવવાની તેઓ અપીલ કરી છે, ત્યારે પોતે જ બહાર જઈને ફરી રહ્યા છે તેવું તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। ત્યારે સીધો જે છે તેઓ ટિપ્પણી પણ કરવામાં આવી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ આવું કરતા હોય અને લોકોને અપીલ કરતા હોય કેટલું યોગ્ય, સર તેને લઈને સુરત શહેરના કોંગ્રેસ યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। મહત્વની બાબત એ છે કે મેલોડી ચોકલેટ લોકોને ખવડાવી, લોકોને આપી જે છે પેટ્રોલ પંપ ઉપર આ અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો। જી જયેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।